નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ માટે આપણે બનાવેલી 900+ MCQ સિરીઝના પાર્ટ નંબર 2 કે જેમાં ગ્રામરનો સમાવેશ કરેલો છે, એ ગ્રામરના પાર્ટ નંબર 2 માં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આના પહેલા જ્યારે આપણે પાર્ટ 1 ની સિરીઝ જોયેલી હતી, એટલે કે MCQ સિરીઝ 1 નંબરની જેમાં જોઈ હતી, એમાં આપણા ઘણા બધા ડાઉટ્સ હતા કે જે મેં તમારો ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં આપણે રિમૂવ ટુ છે, ક્વેશ્ચન ટેગ છે, ટેન્સ છે, આવા બધા જે ડિફિકલ્ટ ટોપિક્સ તમારા માટે હતા એ ટોપિક્સનું નિવારણ આપણે લાવ્યા હતા. આજના આ વિડીયોમાં આપણે નવા અલગ પ્રકારના ટોપિક્સ લીધેલા છે કે જેમાં તમને પરીક્ષામાં પૂછાય છે એવી સ્પોટિંગ ધ એરર્સ. તમને વાક્ય આપેલું હોય તે વાક્યમાં એરર કેવા પ્રકારની છે એ તમારે શોધવાની હોય છે, તો એના વિશેની ચર્ચા કરીશું. એકાદ બે ફિગર ઓફ સ્પીચ છે એની પણ ચર્ચા કરવાના છે, સાથે મિકેનિક્સની ચર્ચા કરીશું, વાક્યનો પ્રકાર કઈ રીતે બને છે, ટાઈપ્સ ઓફ નાઉન વિશેની ચર્ચા કરીશું. તો આવા બધા જે નાના નાના ટોપિક્સ છે કે જે તમને થોડા ઘણા ડિફિકલ્ટ લાગતા હોય છે અને મને વારંવાર જેના ઉપર કમેન્ટ મળી રહી હોય છે, એ દરેકે દરેક ટોપિકને આ વિડીયોમાં સમાવેશ કરવાનો આપણે પ્રયત્ન કરેલો છે. તો ચાલો શરૂ કરીએ આપણી સિરીઝ નંબર 2 કે જેમાં આપણે ઓલરેડી 1 થી 60 પ્રશ્ન એ સિરીઝ 1 માં જોઈ લીધા હતા. આ સિરીઝમાં 61 નંબરથી શરૂ કરીને 120 નંબર સુધીના જેટલા પણ MCQs છે એ આપણે જોવાના છે. તો ચાલો વધારે પડતો સમય બગાડતા નથી અને કરીએ સીધા વિડીયોની શરૂઆત. જોઈ લઈએ. અહીંયા સૌથી પહેલા આપણે વાત કરીશું પાર્ટ્સ ઓફ સ્પીચ અને વોકેબ્લરીની. યસ, એ તમને કહેવાનું રહી ગયું, વોકેબ્લરી પણ બહુ મહત્વની છે, સ્પેલિંગ્સ પણ બહુ મહત્વના છે. તો આ દરેકે દરેક વસ્તુ આપણે અહીંયા કવર કરવાના છે. સૌથી પહેલો જ ક્વેશ્ચન છે, સિલેક્ટ ધ વર્ડ ઓર ફ્રેઝ ઓપોઝિટ ટુ એક્સેપ્ટ. રાહુલ વિલ નેવર એક્સેપ્ટ યોર રિક્વેસ્ટ. કહેવા શું માંગે છે આપણને કે આપણે સિલેક્ટ ધ વર્ડ ઓર ફ્રેઝ ઓપોઝિટ ટુ એક્સેપ્ટ. એટલે એક્સેપ્ટ નું ઓપોઝિટ શું થાય? તો કોઈ એક્સેપ્ટ નું ઓપોઝિટ થાય રિજેક્ટ. આ તો સિમ્પલ, આપણને ખબર પડી જાય કે એક્સેપ્ટ નું ઓપોઝિટ વિરોધાર્થી શું થાય? તો કે રિજેક્ટ થાય. રાહુલ વિલ નેવર એક્સેપ્ટ યોર રિક્વેસ્ટ. તો એક્સેપ્ટ નું વિરોધાર્થી થાય રિજેક્ટ. તો નોર્મલી અહીંયા જુઓ તો ટર્ન ઓવર, ટર્ન ડાઉન, ટર્ન અપ, રિજેક્ટ છે ને. આપણે સીધો શું જવાબ મૂકીએ? રિજેક્ટ. અને સીધી રીતે જોવા જાય તો એક્સેપ્ટ નું વિરોધાર્થી રિજેક્ટ જ થાય નહીં. અહીંયા સમજવાનું તમારે છે. અહીંયા સાચો જવાબ છે ટર્ન ડાઉન. ટર્ન ડાઉન. કેમ ટર્ન ડાઉન? એનું એક્સપ્લેનેશન સિમ્પલ સમજી લઈએ. એક્સેપ્ટ નું થાય અગ્રી, એ તો ખ્યાલ છે. એક્સેપ્ટ એટલે શું કરવું? તો કે અગ્રી કરવું. હવે એનું વિરોધાર્થી બનાવવાનું, તો ઓપોઝિટ શું થાય? રિફ્યુઝ. તો રિફ્યુઝ નો મતલબ અહીંયા કયો? તો કે ટર્ન ડાઉન. તો પછી આ રિફ્યુઝ આપેલું છે અથવા તો આ રિજેક્ટેડ આપેલું છે, તો એનું શું? તમે ધ્યાનથી જુઓ તો આપણને અહીંયા એક્સેપ્ટ આપણે બેઝ વર્બ લેવું પડે. શું લેવું પડે? બેઝ વર્બ. રિજેક્ટ લેવું પડે. રિજેક્ટેડ આવું ચાલે નહીં. આ તો રિજેક્ટેડ તો શું છે? તો કે ભૂતકાળનું રૂપ છે. એટલા માટે અહીંયા સિમ્પલ આપણને કહે છે રિજેક્ટેડ મિનિંગ ઇઝ કરેક્ટ બટ ફોર્મ ઇઝ રોંગ. ફોર્મ ખોટું છે, વર્બનું ફોર્મ ખોટું છે. જો અહીંયા રિજેક્ટ એટલું આપેલું હોત તો આ જવાબ સાચો હતો, પણ અહીંયા રિજેક્ટેડ આપેલું છે, ઇટ મીન્સ કે આ જવાબ ખોટો છે. બસ આટલી એક સિમ્પલ ટ્રીક સમજવાની છે કે તમને આપેલું વર્બ કયું છે. એક્સેપ્ટ એક બેઝ વર્બ છે, V1 છે, તો તમારે એનું વિરોધાર્થી પણ તમારે એ જ રીતે મૂકવું પડે, જે શું થાય? ટર્ન ડાઉન. ટર્ન ડાઉન એટલે શું થાય? રિજેક્ટ. ક્લિયર? નેક્સ્ટ, નિધિ ટ્રાવેલ્ડ બ્લેન્ક હર મધર ઓલ બ્લેન્ક ધ વર્લ્ડ. આ તો સિમ્પલ છે કે નિધિ ટ્રાવેલ્ડ વિથ હર, વિથ એના મમ્મી સાથે, ઓલ ઓવર ધ વર્લ્ડ. ક્યાં? તો કે આખી દુનિયામાં. તો વિથ અને અરાઉન્ડ ધ વર્લ્ડ ના આવે. અરાઉન્ડ ધ વર્લ્ડ તો મુસાફરી કરવાની વસ્તુ જ્યારે હોય ત્યારે આપણે અરાઉન્ડ ધ વર્લ્ડ યુઝ કરતા હોય. તો કે ઓલ ઓવર ધ વર્લ્ડ. ખ્યાલ આવે? નેક્સ્ટ, દર્શન એન્ડ ભૈરવી હેલ્પ ઈચ અધર. ઈચ અધર, વોટ કાઇન્ડ ઓફ પ્રોનાઉન ઇઝ અંડરલાઇન્ડ? હવે નોર્મલી સીધી ભાષામાં કહીએ ને તો પ્રોનાઉનના તો ઘણા બધા પ્રકાર છે, અને એ એઝ અ ટીચર તમારે દરેકે દરેક પ્રકાર યાદ રાખવા જરૂરી છે. કારણ કે જ્યારે પણ તમે એક ટીચર બનવા જઈ રહ્યા હોય તો એક ટીચરને એટલી વસ્તુ તો ખ્યાલ હોવી જ જોઈએ કે કોના કેટલા પ્રકાર છે. નાઉન છે તો નાઉનના કેટલા પ્રકાર છે, પ્રોનાઉન છે તો પ્રોનાઉનના કેટલા પ્રકાર છે. ફક્ત ગુજરાતી નહીં પણ સાથે સાથે અંગ્રેજીમાં પણ નામ યાદ હોવા જરૂરી છે. અહીંયા આપણને એમ કીધું કે દર્શન એન્ડ ભૈરવી હેલ્પ ઈચ અધર. ઈચ અધર એ કેવા પ્રકારનું પ્રોનાઉન છે? તો
તો કે ઈચ અધર અહીંયા રેસિપ્રોકલ પ્રોનાઉન છે. હવે રેસિપ્રોકલ પ્રોનાઉનમાં કયા કયા પ્રકારના શબ્દ આવે, પ્રોનાઉનના કેટલા પ્રકાર છે, ઘણા બધા પ્રોનાઉન છે હે ને. જો ડિસ્ટ્રીબ્યુટિવ છે, રિફ્લેક્સિવ છે, રેસિપ્રોકલ છે, રિલેટિવ છે, ઇન્ટ્રોગેટિવ છે, બહુ બધા આવે ને. પર્સનલ પ્રોનાઉન આવે, આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ, આ પર્સનલ પ્રોનાઉન છે. ડિસ્ટ્રીબ્યુટિવ તો કે ઈચ છે, આઈધર છે, નાઈધર છે, આ રેસિપ્રોકલ કહેવાય, સોરી આ ડિસ્ટ્રીબ્યુટિવ કહેવાય. રિફ્લેક્સિવ તો કે માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમસેલ્ફ, રિફ્લેક્સિવ કહેવાય. નેક્સ્ટ રેસિપ્રોકલ ઈચ અધર, વન અનધર. તમે જુઓ અહીંયા ઈચ અધરનો જ ઉપયોગ થયો છે, તો ઈચ અધર એ કયું છે તો કે રેસિપ્રોકલ છે. એના સિવાય રિલેટિવ પ્રોનાઉન આવે, હુ, હુમ, ધેટ. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન આવે, એમાં પણ હુ, હુમ, હુઝ આવે. કઈ રીતે યુઝ થાય આ ડિટેલમાં બની શકે તો આપણે લાવવાનો પ્રયત્ન કરીશું વિડીયો. જો હું તમને ઘણા બધા વિડીયોમાં કહું છું કે હું પ્રયત્ન કરું છું લાવવાનો, બટ તમને એ પણ ખ્યાલ છે કે મને પણ થોડો ટાઈમનો ઇસ્યુ નડી રહ્યો છે, તો હું ઘણા ખરા ટોપિક્સને એક જ વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા આ પ્રકારના પ્રોનાઉન આવે, તમે ગૂગલ કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે કેટલા પ્રકારના પ્રોનાઉન છે અને કયા કયા પ્રકારના પ્રોનાઉન છે. એટલું ખાલી યાદ રાખી લેશો તો પણ તમારે ખાલી નામ યાદ રાખવાના છે. નામ યાદ રાખી લેશો તો એક MCQ પૂછાશે તો તમારો ખોટો પડશે નહીં. નેક્સ્ટ, ઓકે, ધ પર્સન બ્લેન્ક યુ મેટ યસ્ટરડે ઇઝ માય અંકલ. ધ પર્સન એ વ્યક્તિ કે જે, શું મૂકવાનું છે કે જે, whom you met yesterday is my uncle. એ વ્યક્તિ કે જેને તમે મળ્યા હતા એ મારા અંકલ છે, is my uncle. ખ્યાલ આવી જાય, સિમ્પલ છે. ઓકે, રિપ્લેસ કરવાનું છે. શું રિપ્લેસ છે? ફાધર ટોલ્ડ ધ સન ધેટ he would blank the life in hostel. આ બ્લેન્કમાં તમારે મૂકવાનું છે વર્ડ કયો? get acquainted with, get known to, get habituated to અને get knowledged to. get knowledge to નહીં, get knowledge about એ બરોબર છે. get knowledged about આવું ક્યારે આવે નહીં, એટલે આ ઓપ્શન ખોટો છે. get known to આ પણ ના આવે. હવે વધ્યા બે, get acquainted with અને get habituated to. હવે સિમ્પલ સમજીએ કે ફાધર ટોલ્ડ ધ સન, ફાધરે સનને કીધું that he would acquainted with અને he would get habituated with. habituated એટલે ટેવાયેલા હોવું. habituated નો મતલબ ટેવાયેલા હોવું. અને acquainted સિમ્પલ એક વસ્તુ છે કે તમારે કોઈક વસ્તુથી ઇઝીલી રિફર થવું હોય ને, માહિતગાર થવું હોય ને, તો એને આપણે acquainted શબ્દ વાપરીએ, પણ અહીંયા એ લાગુ પડતો નથી. એટલા માટે get habituated to, તારે હોસ્ટેલ લાઈફથી હવે ટેવાવવું પડશે, એટલા માટે habituated to મીનિંગ અહીંયા વપરાય છે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ, what time it is. here what is તો કે what is time નથી, હા એવું નથી પૂછ્યું આપણને. અહીંયા એવું કીધું what time it is. આ વાક્ય છે એમાં what શું છે તો કે what એક પ્રોનાઉન છે. હમણાં જ કીધું ને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાં પણ what આવે, who આવે, whom આવે, કે જે પ્રશ્ન પૂછતા હોય. ખ્યાલ આવે ને? તો એ what અહીંયા શું છે તો કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. નાઉન નથી, રિલેટિવ નાઉન નથી, ડિટર્મિનર નથી. ડિટર્મિનર શું છે આગળ આપણે જોઈશું. સિમ્પલ છે. આ શું છે તો કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. નેક્સ્ટ, ઓકે, વિચ પ્રિફિક્સ કેન ક્રિએટ ધ ઓપોઝિટ ઓફ રેશનલ. પહેલા તો એ સમજીએ પ્રિફિક્સ શું છે. પ્રિફિક્સ અને સફિક્સ બે શબ્દ આવે. પ્રીફિક્સ એટલે કે નામની આગળ લાગતા શબ્દને આપણે પ્રિફિક્સ કહીએ અને નામની પાછળ લાગતા શબ્દને આપણે સફિક્સ કહીએ. ખ્યાલ આવે છે? તો પ્રીફિક્સ એટલે આગળ લાગવાનું. તો રેશનલની આગળ શું લાગે તો કે નોર્મલી આર થી જે વર્ડ શરૂ થતા હોય ને એ બધામાં પ્રિફિક્સ લાગે. અને કયું પ્રિફિક્સ લાગે તો કે IR. કયું? IR. તો આ શબ્દ કયો બને? ઇરરેશનલ. શું બને? ઇરરેશનલ. આ ઓપોઝિટ છે. શું બન્યું? ઓપોઝિટ. ક્રિએટ ધ ઓપોઝિટ ઓફ રેશનલ. ઓપોઝિટ એટલે ખબર ને? એન્ટોનિયમ. એન્ટોનિયમ એટલે વિરોધાર્થી શબ્દ. કયો? વિરોધાર્થી શબ્દ. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો વિરોધાર્થી શબ્દ કહેવાય. અને વિરોધાર્થી રેશનલ નું શું બને? ઇરરેશનલ. તો શું લાગે છે તો કે સફિક્સ લાગે છે IR. એટલા માટે બની ગયું વિરોધાર્થી. નેક્સ્ટ, the blank of the people requires colonization. Use noun form of subjugate. Subjugate નો મતલબ શું થાય તો કે કાબુમાં રાખવું.
સબજુગેટ નો મતલબ શું થાય? કાબુમાં રાખવું. હવે આપણે એનું નાઉન ફોર્મ યુઝ કરવાનું છે. નાઉન ફોર્મ કયું થાય? સબજુગેશન. શું થાય? સબજુગેશન. હવે જો આમાં તમે પાછળ જુઓ તો TION લાગ્યું ને, તો આ TION એ શું છે? તો કે સફિક્સ છે. શું છે? સફિક્સ છે. આ પ્રિફિક્સ હતું, તો આ શું છે? તો કે સફિક્સ છે. હવે સબજુગેશન કેમ? તો જોઈએ સિમ્પલ. નાઉન ફોર્મ કીધું છે, અહીંયા સબજુગેટ્સ SES લાગે તો એ તો શું બની જાય? વર્બ ફોર્મ બને. આ સબજુગેશન જ લખેલું છે, પરંતુ સ્પેલિંગમાં ભૂલ છે. જો TATION છે એટલે સ્પેલિંગમાં મિસ્ટેક છે. સબજુગેટેડ એ પણ વર્બ છે. શું છે? વર્બ. કયું ફોર્મ છે? V2 નું ફોર્મ છે. આ SES લાગેલો છે, V1 અથવા તો V5 કહી શકો. તો ખ્યાલ આવે છે? તો સિમ્પલ પૂછાય છે, એકદમ સિમ્પલ. તમારે ફક્ત સમજવાનું છે અને પછી જવાબ આપવાનો છે. નેક્સ્ટ, વિચ કોમ્પોનન્ટ્સ ક્રિએટ ધ વર્બ અંડરગો? બહુ મહત્વનો સવાલ, બહુ મહત્વનો, બહુ ટ્રિકી સવાલ છે. શું? સિમ્પલ સમજો. વિચ કોમ્પોનન્ટ, કોમ્પોનન્ટ એટલે ભાગ. કયા બે ભાગ ભેગા મળી અને આ એક વર્બ બનાવે છે? અંડરગો. અંડરગો એક વર્બ છે ને. હવે તમે ધ્યાનથી જુઓ તો બે શબ્દ છે, અંડર પ્લસ ગો. અંડર શું છે? ગો શું છે? તો કે અંડર એક વર્બ છે, ગો એક વર્બ છે. તો અંડર ગો તો શું બન્યું? વર્બ એન્ડ વર્બ. તો વર્બ વર્બ બંને ભેગા મળ્યા અને આ શબ્દ કયો બન્યો? અંડર ગો. ખ્યાલ આવે છે? વર્બ અને પ્રિપોઝિશન, વર્બ એન્ડ નાઉન, વર્બ એન્ડ પ્રોનાઉન. હવે તમે સિમ્પલ જુઓ તો ગો તો શું છે? વર્બ છે. ગો તો શું છે? વર્બ. તો વર્બ વાળું ક્યાં છે? તમે જુઓ, ક્યાંય વર્બ વાળું છે? તમને માની લો કે અંડર નથી આવડતું, પણ ગો ખબર પડે ને. ગો એટલે ક્રિયા, જવું, અને પાછળ વ આવે એટલે ક્રિયા હોય. દોડવું, રન. ચાલવું, વોક, વો છે. કાપવું, કટ છે ને. તો પાછળ વ, ગુજરાતીમાં વ આવે અને વર્બ કહેવાય. વર્બ એટલે ક્રિયા. આટલી સિમ્પલ રીતે આન્સર લખવાના છે. નેક્સ્ટ, ઓકે, આઈડેન્ટિફાઈ ધ કેટેગરી ઓફ સ્ટે ઇન. આ પણ એક ટ્રિકી ક્વેશ્ચન છે. સ્ટે ઇન એની કેટેગરી આઈડેન્ટિફાઈ કરવાની છે. કમ્પાઉન્ડ નાઉન છે, એક્શન વર્બ છે, નોન એક્શન વર્બ છે કે ફ્રેઝલ વર્બ છે? હવે સિમ્પલ, કમ્પાઉન્ડ નાઉન કોને કહેવાય? કમ્પાઉન્ડ એટલે ભેગા કરી. મેચ બોક્સ, મેચ અને બોક્સ. ટૂથપેસ્ટ, ટૂથ અને પેસ્ટ, આ કમ્પાઉન્ડ કહેવાય. ખ્યાલ આવે? એક્શન વર્બ જેમાં ક્રિયા થતી હોય, નોન એક્શન વર્બ જેમાં ક્રિયા ન થતી હોય. તો વધ્યું શું? તો કે ફ્રેઝલ વર્બ. હવે ફ્રેઝલ વર્બ કેમ છે તો એ સમજો. સ્ટે એક વર્બ કહેવાય અને ઇન એક પાર્ટિકલ કહેવાય. શું કહેવાય? પાર્ટિકલ. હવે તમે એમ કહેશો પાર્ટિકલ એટલે પણ શું? તો જોઈએ, સ્ટે એક વર્બ છે અને ઇન એક પાર્ટિકલ છે. પાર્ટિકલ એટલે શું? તો કે પ્રેપોઝિશન છે, એડવર્બ છે, યુઝડ વિથ વર્બ. જ્યારે આવા કોઈ પ્રેપોઝિશન અથવા તો એડવર્બ જે વર્બ સાથે યુઝ થાય એને કહેવાય પાર્ટિકલ. તો ઇન એ શું છે? તો કે ઇન એક પ્રેપોઝિશન છે. એ પ્રેપોઝિશન કોની સાથે યુઝ થયું? તો કે સ્ટે નામના વર્બ સાથે. એટલે કે ટુગેધર દે ફોર્મ અ ફ્રેઝલ વર્બ. શું બન્યું? તો કે વર્બ તો હતું પણ સાથે એક ફ્રેઝ જોઈન થયો પ્રિપોઝિશનનો, એટલા માટે બની ગયો ફ્રેઝલ વર્બ. ખ્યાલ આવે છે? તો આને કહેવાય ફ્રેઝલ વર્બ. નેક્સ્ટ, ગીવ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ફોર મોબ. આ તો 10મા ધોરણમાં તમને નિયરેસ્ટ વર્ડ પૂછાય બોર્ડની પરીક્ષામાં. એટલે યાદ રાખી લેવાનું નિયરેસ્ટ વર્ડ ઓફ મોબ. મોબ એટલે શું? તો કે મોબ એટલે ટોળું. મોબ એટલે ટોળું. અને ટોળા માટે કયો શબ્દ આવે? તો કે ક્રાઉડ. આ યાદ રહેવો જોઈએ અને રહેવો જ જોઈએ. નિયરેસ્ટ વર્ડ ઓફ હેઝ. હેઝ એટલે ઝાકળ. ફોગ. જો ફોગ એટલે હેઝ થાય. યાદ રહે કે નહીં? આટલા ઇઝી શબ્દો છે. ક્લિયર? ઓકે, ચાલો. ઓકે, યસ, આપણા ટાટ એસ ની પીડીએફ પેક જેને ખરીદી લીધી છે એ તો આ સોલ્વ કરી જ રહ્યા છે, પણ હજુ જેને ખરીદવાની બાકી છે એમના માટે છે કે 900+ MCQs આપણા પીડીએફ પેકમાં અવેલેબલ છે અને ટૂંક સમયમાં એ વધવાના છે. યસ, અને એના માટે પણ સૂચના છે કે મને ઘણા બધા લોકો મેસેજ કરે છે કે સર અમે ઓલરેડી પીડીએફ પેક ખરીદી લીધેલું છે, તો તમે જે નવા MCQs અમને આપવાના છો એ અલગથી આપશો? અલગથી નહીં આવે. તમને જે લિંક પ્રોવાઈડ થયેલી છે એ લિંકને ચેક કરતા રહેજો.
આ જ રીતે કોઈ એક વિડીયોમાં જ્યારે લિંક અપડેટ થશે ત્યારે હું તમને કહી દઈશ કે સર લિંક તમારી અપડેટ થઈ ગઈ છે, હવે તમે ચેક કરી શકો. તો એ જ તમને જૂની લિંક મળેલી છે, એ જ લિંક પરથી જ્યાંથી તમે PDF જોઈ છે ત્યાંથી જ તમને આ નવી PDF પણ મળવાની છે. અને બધા માટે છે, ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ એક્સ્ટ્રા ચાર્જ છે નહીં. ફક્ત એકવાર 499 તમે પે કરેલા છે, ઇટ મીન્સ યુ આર એલિજિબલ ફોર ફ્રી PDF. તમને 900+ ની અત્યારે મળેલી છે. એ જ વાંચતા રહેજો, ઘણું બધું એમાંથી પૂછાવાનું છે, ડેફિનેટ છે. બસ એના ઉપર ફોકસ કરજો. અને વધારે પણ હું તમને અત્યારે આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તો ટૂંક સમયમાં એ પણ આવી જશે. તો જેને હજુ નથી ખરીદી એ આપણો આ નંબર છે 7573044561. આના ઉપર કોન્ટેક્ટ કરજો એટલે તમને ઓન ધ સ્પોટ તરત તમને PDF મળી જશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. વી મસ્ટ બ્લેન્ક પ્રેક્ટિસ અવર થોટ્સ. વી મસ્ટ પુટ ઓન એટલે તો પહેરવું થાય. આપણે આપણા વિચારોને પહેરવા જોઈએ. વી મસ્ટ પુટ ઇનટુ. યસ, પુટ ઇનટુ એ સાચી વાત છે. પુટ ઇન, પુટ એટ તો ક્યારે બને જ નહીં. ખ્યાલ બરોબર? પુટ એટ ક્યારે બને નહીં. તો અહીંયા આપણને કીધું પુટ ઇનટુ. કેમ પુટ ઇનટુ? તો જોઈએ અહીંયા એનો મિનિંગ કીધેલો છે કે પુટ ઓન. હમણાં જ કીધું પુટ ઓન એટલે શું? તો કે પહેરવું. વિયર, કપડાં પહેરવાની વાત હોય તો આઈ પુટ ઓન ક્લોથ્સ એવું આપણે કહેતા હોય ને. યસ, પુટ ઇન એટલે અપ્લાય આઈડિયાઝ ઓર થોટ ઇન રિયલ લાઈફ. આપણે એ તો કરવાનું છે કે વી મસ્ટ પુટ ઇન પ્રેક્ટિસ અવર થોટ્સ. આપણે આપણા વિચારોને પ્રેક્ટિસમાં, અમલમાં મૂકવા જોઈએ. ખ્યાલ આવે છે? યસ, પુટ ઇન એટલે ઇન્સર્ટ અથવા તો સ્પેન્ડ ટાઈમ, અને પુટ એટ એ ગ્રામેટિકલી કેવું છે તો કે ઇનકરેક્ટ ફ્રેઝ છે. નેક્સ્ટ, સિલેક્ટ ધ વર્ડ વિચ ઇઝ નોટ અ પાર્ટ ઓફ અ ગ્રુપ. સિલેક્ટ ધ વર્ડ, એવો શબ્દ પસંદ કરો કે જે આ ગ્રુપમાં મેચ થતો નથી. પહેલું છે સેવેજલી, ફિયરલેસલી, બ્રુટલી, ક્રુઅલી. આ બધાના મિનિંગ ક્રુઅલી થાય. કયાનો મિનિંગ નથી થતો? ફિયરલેસલી. તમે જો ફિયરલેસલી આ બધા કરતા અલગ પડે. સેવેજલી એટલે ક્રુઅલી, બ્રુટલી એટલે ક્રુઅલી, ક્રુઅલી તો આપેલું જ છે. ક્રૂર, ખ્યાલ આવે ને? ઓકે, તો સેવેજલી એટલે જો અ વેરી વાયોલન્ટ ઓર ક્રુઅલ વે, વેરી વાયોલન્ટ, હિંસક. ફિયરલેસલી એટલે વિધાઉટ ફિયર અથવા તો બ્રેવ, જેને કહે ને જેને કોઈ પ્રકારનો ડર નથી એવા, તો એને કહેવાય ફિયરલેસલી. બ્રુટલી તો કે હાર્શ, ક્રુઅલ મેનર. ક્રુઅલી એ તો આપેલું જ છે ક્રુઅલ. તો ખ્યાલ આવી જાય કે આ ત્રણ શબ્દ શું દર્શાવે છે? ક્રૂરતા દર્શાવે છે. જ્યારે ફિયરલેસલી એ બ્રેવરી દર્શાવે છે. એટલે આમાંથી અલગ પડતો શબ્દ કયો છે તો કે ફિયરલેસલી. નેક્સ્ટ, સિલેક્ટ ધ એન્ટોનિયમ. જો એન્ટોનિયમ એટલે પણ શું થાય? વિરુદ્ધાર્થી. જોઈ લેજો સ્પેલિંગ જરા. વિરુદ્ધાર્થી સ્પેલિંગ ક્યાં? ગુજરાતી જોઈ લેજો. વિરુદ્ધાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ હોય એને એન્ટોનિયમ પણ કહેવાય અને ઓપોઝિટ પણ કહેવાય. તો સિલેક્ટ ધ એન્ટોનિયમ ફોર ડિપ્લોરેબલ. હવે આ એન્ટોનિયમ નો મિનિંગ સમજીએ કે ડિપ્લોરેબલ નો મિનિંગ સમજીએ? ક્યારેક હા, ઘણા ખરા એવા ટાટ એક્સપિરિયન્સ આપણા હોય કે જેને એન્ટોનિયમ એટલે શું એ પણ ખબર હોતી નથી. અને મારું અહીંયા કહેવા પાછળનું રીઝન પણ એ જ છે, કારણ કે મને ઘણા બધા મેં જોયા છે કે જેને સિનોનિયમ શું છે, એન્ટોનિયમ શું છે, દેશી ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં વાત કરે તો ખબર પડે. સિનોનિયમ, દેશી ભાષામાં વાત કરે તો ખ્યાલ આવે, સમાનાર્થી, વિરોધાર્થી. પણ એન્ટોનિયમ, સિનોનિયમ શું છે એમને ખબર પડતી નથી. એટલા માટે આપણે અહીંયા સમજાવેલું છે એન્ટોનિયમ એટલે વિરોધાર્થી અને સિનોનિયમ એટલે સમાનાર્થી. તો ડિપ્લોરેબલ નો મતલબ શું થાય? દુઃખદ, ખેદજનક. તો એનો વિરોધાર્થી કરવાનો છે. વિરોધાર્થી ગુડ. યસ, વ્રેક્સ્ડ અહીંયા આપેલો છે એનો મતલબ દુઃખી થાય, પણ એ તો સિનોનિયમ થઈ ગયો. આપણે તો કયો લેવાનો છે? એન્ટોનિયમ, વિરોધાર્થી. તો દુઃખદનું સુખદ થાય ને, તો સુખદનો નિયરેસ્ટ વર્ડ કયો છે? ગુડ. હોપફુલ, આશાવાદી થાય, એ નિયરેસ્ટ વર્ડ ગણાય નહીં. હેપી ગાય નહીં. ગાય એટલે પેલી ગાય નહીં, ગાય માતા નથી. ગાય એટલે માણસ. હેપી ગાય, ખુશ વ્યક્તિ, એ પણ અહીંયા નથી. નિયરેસ્ટ વર્ડ કયો છે? ગુડ. ધેટ વુડ બી ધ રાઈટ આન્સર. નેક્સ્ટ. ઓકે, વોટ ડઝ ટેલ્સ ઓફ વેલોર સજેસ્ટ? ટેલ્સ ઓફ વેલોર, વેલોર શબ્દ યાદ રાખી જ લેવાનો. એ બ્રેવરી દર્શાવે. શું દર્શાવે? બ્રેવરી. અને એટલા જ માટે અહીંયા સિમ્પલ છે, પેરેન્ટહુડ નથી, મધરહુડ નથી, ફેમિલી લાઈન નથી. અ સ્ટોરી ઓફ બ્રેવરી એન્ડ કરેજ.
બ્રેવરીની, કરેજ, હિંમતની જે કથા હોય એને કહેવાય ટેલ ઓફ વેલોર. ખ્યાલ આવશે? આગળ આઈડેન્ટિફાઈ ધ રિલેટિવ પ્રોનાઉન. જો પાછું આવ્યું પ્રોનાઉનના પ્રકારમાં રિલેટિવ પ્રોનાઉન શોધવાનું છે. ધ મેન બ્લેન્ક સી ડિસલાઇક હેલ્પ્ડ હર. હવે ધ મેન સજીવ આવી જ ગયું છે તો હુ હુમ હુઝ જ આવશે. તો હુ હુમ હુઝ વિચ ન આવે, બરાબર. હુ હુમ હુઝ એ વ્યક્તિ કે જે સી ડિસલાઇક્ડ હેલ્પ હર એ વ્યક્તિ કે જેને તેણીએ ના પસંદ કર્યો હતો તેણે એની મદદ કરી. તો હુમ. હવે જો રિલેટિવ પ્રોનાઉન છે એટલા માટે હુમ વચ્ચે આવ્યું, પણ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન હોય તો હુમ ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં આવે. ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં આવે તો એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય. વાક્યની વચ્ચે આવે તો એ કયું પ્રોનાઉન કહેવાય? તો કે રિલેટિવ પ્રોનાઉન કહેવાય. આગળ આપણે ચર્ચા કરી પ્રોનાઉનના પ્રકાર વિશેની જ ચર્ચા કરેલી છે. ઓકે, આગળ નાઉન ફોર્મ ઓફ અરાઇવ. નાઉન ફોર્મ શોધવાનું છે. અરાઇવ. અરાઇવ નું શું થાય? અરાઇવલ. અને પાછળ એલ લાગ્યું એ શું છે? તો કે એ સફિક્સ છે. અરાઇવ નું શું થાય? અરાઇવલ. સિમ્પલ. નેક્સ્ટ. ઓકે, વર્બ ફ્રોમ બ્યુટી. બ્યુટી નું વર્બ ફોર્મ, સોરી ફ્રોમ નહીં, ફોર્મ. વર્બ ફોર્મ કયું છે? તો કે બ્યુટીફાઈ. શું લાગ્યું? બ્યુટીફાઈ. સફિક્સ લાગ્યું. બ્યુટીફુલી એડવર્બ થઈ ગયું. બ્યુટીફુલ એડજેક્ટિવ થઈ ગયું. ખ્યાલ આવે છે? બ્યુટીફાઈંગ. બોલો, બ્યુટીફાઈંગ નોટ પોસિબલ. બ્યુટીફાઈ એ શું છે? તો કે એ નાઉન છે. ખ્યાલ આવે છે? સોરી, વર્બ છે. શું છે? વર્બ છે. નેક્સ્ટ, ફ્રેઝલ વર્બ ફોર ટુ yield. yield નો મતલબ શું થાય? સરેન્ડર, શરણે થવું. એક્સેપ્ટ ડિફીટ, હાર સ્વીકારી લીધી અથવા તો હાર સ્વીકારવી, એના માટે શબ્દ છે ટુ yield. અને એનું આપણે ફ્રેઝલ વર્બ બનાવવાનું છે. ફ્રેઝલ વર્બ હમણાં તમને સમજાયું કે વર્બ સાથે પાર્ટિકલ આવે અને પાર્ટિકલમાં શું આવે? તો કે પ્રેપોઝિશન આવે. તો પ્રેપોઝિશન છે અપ, આઉટ, ઇન, અવે અને ગીવ વર્બ છે એટલે ફ્રેઝલ વર્બ બની ગયું. હવે અહીંયા કયું ફ્રેઝલ વર્બ યુઝ થાય? તો કે ગીવ ઇન. ટુ ગીવ ઇન, હે ને? મહેશ ગીવ ઇન ટુ ધ એનિમીઝ. તો ગીવ ઇન શરણે થવું કે છે આપણને. ગીવ અપ એટલે ટ્રાય કરવું, છોડી દેવું. સ્ટોપ ટ્રાઇંગ, ગીવ અપ. આઈ ગેવ અપ કહેતા હોય ને, તમે પરીક્ષાની તૈયારી કરતા હોય પણ સમય જ ના મળે એટલે તમે એમ કહી દો આઈ ગેવ અપ, હું પરીક્ષામાં પાસ નહીં થઉં. પણ આપણે એવું કરવાનું નથી. ગીવ આઉટ એટલે ડિસ્ટ્રીબ્યુટ કરવું. ગીવ ઇન સરેન્ડર થવું અને ગીવ અવે એટલે ડોનેટ કરવું. તો આ બધા મિનિંગ છે ફ્રેઝલ વર્બના. એમાંથી કયો મિનિંગ લાગુ પડે છે? તો કે ટુ ગીવ ઇન. ખ્યાલ આવે છે? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આગળ કેટલાક મિકેનિક્સ જોઈએ. મિકેનિક્સ ઇટ મીન્સ સ્ટાઇલ ઓફ રાઇટિંગ. અલગ અલગ પ્રકારના આવશે. ફિગર ઓફ સ્પીચના એકાદ બે ઉદાહરણ આવશે. સ્પેલિંગ પણ આવશે. યસ, સ્પેલિંગ પણ યાદ રાખવા જરૂરી છે. એ તો મેં તમને આગળ કીધેલું જ છે કે તમને પરીક્ષામાં પૂછાશે. નેક્સ્ટ જોઈએ, કમ્પેરેટિવ ડિગ્રી ફોર્મ ઓફ અનકેની. અનકેની. હવે કમ્પેરેટિવ ફોર્મ બનાવવાના આવે ને ત્યારે થોડુંક ડિફિકલ્ટ થાય, પણ આજે એને એકદમ જ અહીંયા એનું એકદમ સોલ્વ કરી નાખીએ. એક જ સિમ્પલ ટ્રીક સમજાવું છું, ધ્યાનથી સમજી લેજો. તમારા બધા ડાઉટ કમ્પેરેટિવ ફોર્મ બનાવવાના પૂરા. કેમ? તો જો હવે અહીંયા અનકેની થાય, મોસ્ટ કેની થાય, મોર કેની થાય. શું થાય? તો સિમ્પલ એક નિયમ, જે પણ કોઈક શબ્દ તમને આપેલો હોય એ શબ્દમાં વોવેલ શોધવાના. શું શોધવાના? વોવેલ. વોવેલને ગુજરાતીમાં કહેવાય સ્વર. શું કહેવાય? સ્વર. સ્વર કેટલા? એ, ઈ, આઈ, ઓ, યુ. સર આ ક્યાંથી લીધા? હા તો ખ્યાલ હોવા જોઈએ. અંગ્રેજીમાં આલ્ફાબેટ કેટલા? બોલો, અંગ્રેજીમાં આલ્ફાબેટ કેટલા? નીચે જવાબ આપો મને કમેન્ટમાં. ડેમ શ્યોર જો તમે સાચો જવાબ આપો તો. અંગ્રેજીમાં આલ્ફાબેટ કેટલા? નીચે કમેન્ટમાં અત્યારે જ કમેન્ટ કરો. કેટલા આલ્ફાબેટ? હું તમને ત્યાં જ રિપ્લાય આપીશ. કમેન્ટમાં જ રિપ્લાય આપીશ કે કેટલા આલ્ફાબેટ. ફરી વાર કહું છું, આલ્ફાબેટ કેટલા? ઓકે, ચલો. એ, ઈ, આઈ, ઓ, યુ આ તો શું છે? તો કે સ્વર. સ્વર કેટલા છે? 5 છે. ઓકે, આ 5 સ્વરમાંથી હવે તમારે કરવાનું શું છે? ટ્રીક શું છે? સમજો. અનકેની આપેલું છે. કેટલા સ્વર છે? જો 1 કે 2 સ્વર આવે. કેટલા? જો આપેલ શબ્દમાં 1
કે બે સ્વર આવે તો ER કે EST જ આવે, અને આપેલ શબ્દમાં 3 કે તેથી વધારે સ્વર આવે તો મોર અથવા મોસ્ટ આવે. ક્લિયર થઈ ગયું? હવે અનકેનીમાં જોઈએ. અનકેનીમાં AEIOU યુ છે, હા, એ છે, ઓકે. કેટલા છે? 2 છે. તો 2 છે તો અહીંયા જોઈ લો, 2 સ્વર 1 કે 2 હોય તો ER કે EST આવે. તો અહીંયા ER કે EST વાળું ફોર્મ જો આવ્યું અનકેનિયર બની ગયો, સાચો જવાબ મળી ગયો. હવે આની જગ્યા ઉપર આપેલું હોય પોપ્યુલર, જો 1 2 3 આવે તો શું બને? મોર પોપ્યુલર બને. તો મોર અથવા મોસ્ટ. અને ન લાગતું હોય એટલે 1 અથવા 2 જ સ્વર આપેલા હોય તો તમારે ER અથવા EST મૂકવાનું. સિમ્પલ છે ને, એકદમ ઇઝી ટ્રીક છે. પરીક્ષામાં યાદ રાખીને જાઓ, ક્યારેય ભૂલાય નહીં, એટલે ક્યારેય જવાબ પણ ખોટો પડે નહીં. નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. સ્પેલિંગ કઈ રીતે યાદ રાખશો? ગોખીને નહીં. તમે જો અહીંયા મેં એનું ઉચ્ચારણ આપેલું છે. શું છે? સ્પેક્ટેક્યુલર. આ શું છે? ફોનેટિક્સ છે. શું છે? ફોનેટિક્સ. કોઈ પણ શબ્દ હોય એ શબ્દને ઉચ્ચારણ કરવાની એક રીત આવે. તમે જો આ સ્પેક્ટેક્યુલર, આ સાયલેન્ટ છે પાછળ, જો સ્પેક્ટેક્યુલર. તો હવે સ્પેલિંગ તમે ઉચ્ચારણ કરો તો કયો સાચો થાય? સ્પેક્ટેક્યુલર સાચો સ્પેલિંગ. આ રીતે ઉચ્ચારણ કરો તો, અને આની છે ને તમારે બેઝિકલી નાના હોય ને ત્યારથી શરૂઆત કરવી પડે. ત્યારે જો તમે આ શરૂઆત કરી હોય ને તો તમારા સ્પેલિંગ અત્યારે એક્યુરેટ હોય. ક્યારેક ભૂલ થાય કે એ છે, ઈ છે, એમાં ભૂલ થતી હોય, બટ અધરવાઇઝ તમને બીજી કોઈ ભૂલ તમારા સ્પેલિંગમાં તમને જોવા મળશે નહીં. નેક્સ્ટ, ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. કરેક્ટ સ્પેલિંગ કયો છે? ઇન્કેન્ડિસેન્ટ. ક્યાં આવે છે? 10મા ધોરણના 5મા પાઠમાં આઈ થિંક, હે ને, પેલો ફાયર વાળો પાર્ટ છે ને એમાં છે. ઇન્કેન્ડિસેન્ટ લાઇટ. યસ, પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ વિથ ફાયર વાળા પાઠમાં છે. સાચો સ્પેલિંગ કયો છે? ઇન્કેન્ડિસેન્ટ. આ રીતે બોલાય, ઇન્કેન્ડિસેન્ટ. ઇન્કેન્ડેસેન્ટ છે, તો ઇન્કેન્ડેસેન્ટ આ રીતે લખાય. એટલા માટે એનો સ્પેલિંગ કયો સાચો છે? ડી ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ, ઓકે, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ ફોર નિયર ઓર ક્લોઝ. નિયર નજીક, ક્લોઝ નજીક. સાચો સ્પેલિંગ શોધવાનો છે. સાચો સ્પેલિંગ કયો છે? ઇમિનેન્ટ. ઇમિનેન્ટ. જો સિમિનેન્ટ નહીં, ઇમિનેન્ટ નો સ્પેલિંગ ખોટો, ઇમિનેન્ટ નો સ્પેલિંગ ખોટો. ઇમિનેન્ટ એટલે શું થાય? સમથિંગ ધેટ ઇઝ અબાઉટ ટુ હેપન વેરી સૂન, કે જે બિલકુલ તૈયારીમાં છે થવાની. હમણાં જ મેં તમને કીધું PDF પેકમાં હું નવી PDF એડ કરવાનો છું, બિલકુલ તૈયારી છે. તો એ જ છે સમથિંગ ધેટ ઇઝ અબાઉટ ટુ હેપન વેરી સૂન. એનો મતલબ શું થાય? ઇમિનેન્ટ. એટલે નજીક છે, ક્લોઝ છે, પાસે છે. તો આવા શબ્દ પણ યાદ રાખવા જરૂરી છે. આગળ જોઈએ, ફાઇન્ડ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ પંચ્યુએશન. પંચ્યુએશન માર્ક, આ મિકેનિક્સ કહેવાય. પંચ્યુએશન પ્રોપર છે. જોઈએ વાક્ય. The angel said a mighty impossible task. I suppose 6 pairs of hands. No way. કયા પાઠમાંથી લીધું? 10મા ધોરણના. યસ, કયો પાઠ? A wonderful creation. વેરી ગુડ. A wonderful creation માંથી લીધેલું છે. The angel said. હવે said આવ્યું એટલે કોમા આવે, ઇન્વર્ટેડ કોમા આવે. પહેલા જોઈએ બધામાં છે, આ બધામાં છે. A mighty impossible task. પાછળ વાક્ય બોલે છે આઈ સપોઝ, એટલે કોમા પણ આવવું જોઈએ. તો કોમા જો અહીંયા નથી એટલે પૂરું. અહીંયા છે, અહીંયા નથી, એટલે આ બે વાક્ય ખોટા. હવે આગળ જઈએ. આઈ સપોઝ, સપોઝ પછી ફૂલ સ્ટોપ હોવું જોઈએ, વાક્ય પૂરું થાય છે. તો અહીંયા છે, ચાલો અહીંયા કોમા છે, લો પૂરું થઈ ગયું. આ એક વાક્ય સાચું. 6 pairs of hands પાછળ ક્વેશ્ચન, નો વે એક્સક્લેમેશન. એટલે સાચું વાક્ય કયું? તો કે એ વુડ બી ધ રાઈટ આન્સર. આ રીતે જ જવું પડશે, અધરવાઇઝ 4 ઓપ્શન એક સાથે જોઈ લેશો તો કોઈ સાચો નહીં લાગે. ડેફિનેટલી મેં એક્ઝામ આપેલી છે, કેટલું કન્ફ્યુઝન આવે મને ખ્યાલ છે. મેં આ જે પ્રશ્નો લીધેલા છે એ મારા એક્સપિરિયન્સ થ્રુ જ લીધેલા છે.
અને ટાટ HS ની પરીક્ષામાં આપણા PDF પેકમાંથી આટલા બધા પ્રશ્નો પૂછાવાનું રીઝન પણ આ જ છે. કેમ? કારણ કે મેં 2 વાર એક્ઝામ આપેલી છે, 2 વાર પાસ કરેલી છે. ઇટ મીન્સ કે મને એક્સપિરિયન્સ છે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. ક્યારેય પણ 4 ઓપ્શનને એક સાથે જોવાનો પ્રયત્ન નહીં કરતા. એક ઓપ્શન એક વખત, એટલે સિમ્પલ જોતા જવાનું કે આ બરોબર છે, હા આવું આવવું જોઈએ. નિયમ જોવાના, કયું ખોટું છે એ શોધવા જશો નહીં. આગળના વિડીયોમાં પણ મેં તમને કીધેલું છે કે 4 માંથી 1 સાચો ઓપ્શન નથી શોધવાનો, તમારે 4 માંથી 3 ખોટા ઓપ્શન શોધવાના છે, તો ચોથો ઓટોમેટિક રાઈટ થશે. એટલું નોલેજ આપણી પાસે હોવું જોઈએ, એટલી આપણી તૈયારી હોવી જોઈએ. ઓકે, આગળ આઈડેન્ટિફાઈ ધ ફિગર ઓફ સ્પીચ. આવી ફિગર ઓફ સ્પીચ તમને ખ્યાલ છે ને, આપણે એના ઉપર એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે ફિગર ઓફ સ્પીચનો. ન જોયો હોય તો નીચે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલું જ હશે, ત્યાં લિંક આપેલી હશે, તમે જોઈ લેજો, અથવા તો ઉપર આઈ બટન ઉપર તમને મળી જશે જોવા માટે ફિગર ઓફ સ્પીચ. એ ન જોયો હોય તો બધી ફિગર ઓફ સ્પીચ એક જ વિડીયોમાં આપણે આપેલી છે, ચેક કરી લેજો. સી વોઝ શિવરિંગ વિથ શોક. જો સી વોઝ શિવરિંગ વિથ શોક, એકના એક શબ્દ રિપીટ થાય ને. પહેલો વર્ડ જો સી, સી, અને એકના એક ઇનિશિયલ વર્ડ શરૂઆતના શબ્દ રિપીટ થતા હોય તો એને કહેવાય એલિટ્રેશન. શું કહેવાય? એલિટ્રેશન. બરોબર. હવે તમને એમ થાય રિપીટેશન કેમ ન આવે, તો કે રિપીટેશનમાં તો વર્ડ રિપીટ થાય. શું રિપીટ થાય? વર્ડ્સ રિપીટ થાય. અહીંયા વર્ડ નથી થતા, ઇનિશિયલ સાઉન્ડ રિપીટ થાય છે. સી વોઝ શિવરિંગ વિથ શોક, સ. તો એકનો એક સાઉન્ડ રિપીટ થાય તો એ એલિટ્રેશન કહેવાય. સેમના સેમ વર્ડ રિપીટ થાય તો એ રિપીટેશન કહેવાય. મેટાફર તો કે ઇમ્પ્લાઇડ સિમિલી કહેવાય. એઝ અને લાઇક વગર મેટાફર આવે. ખ્યાલ આવે છે ને? ઓકે, નેક્સ્ટ. વોટ ડઝ કોલોકેશન ઓફ વર્ડ સ્ટેન્ડ ફોર? કોલોકેશન ઓફ વર્ડ શું છે? શબ્દ પહેલી વાર સાંભળ્યો હશે તમે, કોલોકેશન ઓફ વર્ડ. કોલોકેશન ઓફ વર્ડ એ શેના માટે વપરાય? તો કે કોલોકેશન ઓફ વર્ડ એનો મતલબ થાય ધ નેચરલ કોમ્બિનેશન ઓફ વર્ડ્સ ધેટ યુઝ્યુઅલી ગો ટુગેધર ઇન ઇંગ્લિશ. એક એવું નેચરલ કોમ્બિનેશન શબ્દોનું કે જે અંગ્રેજીમાં વપરાય છે. હવે નોર્મલ સમજીએ તો જો એનું એક સિમ્પલ ઉદાહરણ આપો. આપણે હેવી રેન બોલીએ, આપણે એમ બોલીએ સ્ટ્રોંગ રેન. સ્ટ્રોંગ રેન એ ખોટો શબ્દ છે. સ્ટ્રોંગ રેન આવો શબ્દ વપરાય નહીં. કેવો શબ્દ વપરાય? હેવી રેન. રેન માટે હેવી એ એડજેક્ટિવ પ્રોપર છે, સ્ટ્રોંગ એડજેક્ટિવ એ પ્રોપર નથી. બસ, તો અહીંયા એમાંથી કયો ખોટો છે? બાકીના બધા ખોટા છે, એક જ સાચો છે. ધ કંપની ઇટ કીપ્સ, આ સાચું છે. ધ બેસ્ટ કંપની, ધ વાઇસ કંપની, ધ બેડ કંપની, આવું ન આવે. ધ કંપની ઇટ કીપ્સ, ધેટ ઇઝ ધ રાઇટ આન્સર. ખ્યાલ આવે છે? નેક્સ્ટ. ધેર આર બ્લેન્ક સ્પીચ સાઉન્ડ્સ ઇન ઇંગ્લિશ. બોલો, ડેફિનેટલી આ પણ તમારો ખોટો હોય. જવાબ આપો. આ તમે અહીંયા કરેલું છે બોલ્ડ, એટલે તમને ખ્યાલ આવી જાય. અધરવાઇઝ આપણે એમ કહેવાના. તમે કમેન્ટમાં પણ કેટલા લખેલા છે? બોલો તો, લખેલા છે કે નહીં? 26. કમેન્ટમાં મેં તમને પૂછ્યું ને કેટલા આલ્ફાબેટ છે, લખી દીધા ને 26. હા, બાકી હોય તો લખજો, વાંધો નહીં. ધેર આર 44 સ્પીચ સાઉન્ડ. કેટલા? 44. સર અમને તો એવી જ ખબર છે કે 26 જ આવે, તમે 44 ક્યાંથી લાવ્યા? તમને જે ખબર છે 26 એ લેટર છે. શું છે? લેટર. કેટલા? A થી Z. A થી Z માં 5 આપણે વોવેલ જોઈ લીધા, તો બાકીના વધ્યા 21 એ શું છે? તો કે વ્યંજન છે, જેને અંગ્રેજીમાં કોન્સોનન્ટ કહેવાય. શું કહેવાય? કોન્સોનન્ટ. વોવેલ એટલે સ્વર થાય. તો એ 26 તો શું છે? તો 21 ને 5 26. 26 એ શું છે? તો કે 26 એ તો લેટર છે. અહીંયા આપણને પૂછ્યું છે સાઉન્ડ. સાઉન્ડ કયા? તો જો અહીંયા આપણને વોવેલ સાઉન્ડ 20 અને કોન્સોનન્ટ સાઉન્ડ 24. મેં તમને હમણાં સ્પેક્ટેક્યુલર, ઇન્કેન્ડિસેન્ટ એમાં બતાવ્યું ને, એમાં કેવા આવા શબ્દો હતા. એ આવા શબ્દ આવે, એ બધા સાઉન્ડ છે અંગ્રેજી બોલવા માટેના. જ્યારે સ્પોકન ઇંગ્લિશની વાત થતી હોય ને ત્યારે સ્પીચ સાઉન્ડની વાત થાય. એટલા માટે અંગ્રેજીમાં સ્પીચ સાઉન્ડ કેટલા? તો કે 44. એમાંથી વોવેલ 20 અને કોન્સોનન્ટ
24 એમ કરીને કેટલા થાય 44. ક્લિયર છે? નેક્સ્ટ, બ્લેન્ક ઇઝ ધ સ્મોલેસ્ટ મિનિંગફુલ યુનિટ ઇન અ લેંગ્વેજ. આ તો યાદ રાખી લેવાનું. શું કીધું? સ્મોલેસ્ટ મિનિંગફુલ યુનિટ. નાનામાં નાનો ભાષામાં કયો? તો કે મોર્ફિમ. કયો? મોર્ફિમ. તો બાકીના છે કયા છે? A sentence is a complete group of words. A word has meaning. A phoneme is the smallest sound of unit. આપણને પહેલા કીધું સેન્ટેન્સ. તો સેન્ટેન્સ શું છે? તો કે સેન્ટેન્સ ઇઝ અ કમ્પ્લીટ ગ્રુપ ઓફ વર્ડ્સ. એક કમ્પ્લીટ ગ્રુપ ઓફ વર્ડ્સ બને, સબ્જેક્ટ હોય, વર્બ હોય, ઓબ્જેક્ટ હોય અને ફૂલ સ્ટોપ હોય તો એ સેન્ટેન્સ કહેવાય. બીજું વર્ડ આપેલું છે. વર્ડ શું છે? તો કે વર્ડ હેઝ મિનિંગ. એક વર્ડ એટલે એક એવો શબ્દ કે જેનો કોઈ અર્થ થતો હોય. અને ફોનેમ શું છે? તો કે ઇઝ ધ સ્મોલેસ્ટ સાઉન્ડ યુનિટ છે. સાઉન્ડ યુનિટ પૂછે તો ફોનેમ, પણ અહીંયા એવું પૂછ્યું સ્મોલેસ્ટ મિનિંગફુલ યુનિટ, તો એ મોર્ફિમ આવે. શું આવે? મોર્ફિમ. નેક્સ્ટ, આગળ, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ. બોલો, તમારા જ યુનિટમાંથી 10મા ધોરણના યુનિટમાંથી લીધું. એ જ અગેન પ્લેઇંગ વિથ ફાયર. સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ કોલ્ડ, યાદ તો રાખેલું, પાયરોટેકનિક્સ. સ્પેલિંગ આવડે? સ્પેલિંગ પૂછેલો છે અહીંયા. ગ્રામર છે. પાયરોટેકનિક્સ, પાયરોમેનિક્સ, પાયરોજેનિક્સ, પાયરોસાયન્સ કે પાયરોટેકનિક્સ? પાયરોટેકનિક્સ. બે શબ્દથી બનેલો છે ને, એક ફાયર અને બીજો ટેકનિક્સ. ફાયર અને ટેકનિક્સ. ફાયર એટલે ફાયર અને ટેકનિક્સ એટલે આર્ટ. આવું તમને ચોપડીમાં આપેલું છે એટલે તમને ખ્યાલ હોય. ફાયર એટલે ફાયર ને ટેકનિક એટલે આર્ટ. બે શબ્દ ભેગા મળીને એક ગ્રીક શબ્દ છે બનેલો છે પાયરોટેકનિક્સ. નેક્સ્ટ, કમ્પેરેટિવ ડિગ્રી ઓફ ફૂલિશ. બોલો, હમણાં જ કીધું તું, સમજાયું જ છે તમને કે કઈ રીતે જવાબ લખવાનો. આપણે શું કરીશું? શોધીશું. એ ઈ આઈ ઓ યુ. બોલો, ઓ બે વાર આવી ગયો, આઈ ત્રીજી વાર આવી ગયો, મોર મૂકી દો. સિમ્પલ, એકદમ સિમ્પલ. બે વાર આવે તો EREST, બે કરતા વધી જાય વોવેલ એટલે સીધું મોર અથવા મોસ્ટ મૂકી દેવાનું. અહીંયા મોર શા માટે લીધું? કમ્પેરેટિવ હતું. સુપરલેટિવ કીધું હોત તો મોસ્ટ આવત. આપણને કમ્પેરેટિવ કીધું એટલે સાચો જવાબ કયો છે? મોર ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, કરેક્ટ સ્પેલિંગ. બોલો, ગ્રામર શીખી રહ્યા છો? યસ, મને એ પણ થોડીક તકલીફ એવી થાય કે જે ગ્રામર શીખી રહ્યા છે ને એને ગ્રામરનો પણ સાચો સ્પેલિંગ ક્યારેય નથી આવડતો. કેમ? આપણે બેઝિકલી ગ્રામરમાં ER લખીએ, જે ખોટું છે. ગ્રામરનો સાચો સ્પેલિંગ છે GRAMMAR. AR આવવું જોઈએ, ER આવવું જોઈએ નહીં. તમે પણ તમારી નોટબુકમાં લખેલું હોય ને ગ્રામર તો જોઈ લેજો. ER તો નથી ને? જો ER હોય તો ઇટ મીન્સ તમે પણ સ્પેલિંગ ખોટો લખો છો. ગ્રામરનો સાચો સ્પેલિંગ કયો છે? AR આવે પાછળ અને MM આવે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, નિયરેસ્ટ મિનિંગ ફોર ફ્રેન્ઝી. ફ્રેન્ઝી આ એક શબ્દ છે ને 11માની ટેક્સ્ટ બુકમાં આવે છે. તમારું લેવલ 11-12નું હશે, યાદ રાખજો. તમે પરીક્ષા ટાટ S ની આપી રહ્યા છો પણ તમારું લેવલ એ 12મા ધોરણ સુધીનું આવશે. એટલે ફ્રેન્ઝી, આ જે ફ્રેન્ઝી શબ્દનો મતલબ શું થાય? વાઇલ્ડ એક્સાઇટમેન્ટ, સ્ટ્રોંગ ઇમોશન. તો એનો મતલબ જો અહીંયા આપેલું જ છે, એક્સ્ટ્રીમલી ઇમોશનલ વેવ. એને ફ્રેન્ઝી કહેવાય. શું કહેવાય? ફ્રેન્ઝી. આગળ, નિયરેસ્ટ મિનિંગ ફોર ટ્રિફલ. ટ્રિફલ એટલે નાની વાત, એકદમ નાની વાત હોય ને એને આપણે ટ્રિફલ કહીએ. ટ્રિફલ એટલે અહીંયા ઇમ્પોર્ટન્ટ મેટર નહીં, નાની વાત ઇમ્પોર્ટન્ટ નહીં, લાઉડ સાઉન્ડ, લાર્જ ઓબ્જેક્ટ નહીં, સમથિંગ ઓફ લિટલ વેલ્યુ, કે જેની એકદમ ઝીણી વેલ્યુ છે, મૂલ્ય છે, નાનું મૂલ્ય, એટલે ટ્રિફલ કહેવાય. સો B would be the right answer. નિયરેસ્ટ મિનિંગ ફોર ડ્રાઉઝી. મારા જેવા બહુ ઊંઘે. હા, તમે પણ હશો ડ્રાઉઝી. ઊંઘણસી, ડ્રાઉઝી તો ફિલિંગ સ્લીપી. અને આ એકદમ કોમન વર્ડ છે, ડે ટુ ડે લાઈફમાં યુઝ થતો વર્ડ છે. સો તમને આવડવો જોઈએ. ડ્રાઉઝી એટલે શું થાય? એનર્જેટિક થાય. ખાધા પછી આપણને ઊંઘ બહુ આવતી હોય, બગાસા આવતા હોય, ડ્રાઉઝીનેસ, ફિલિંગ સ્લીપી. ઓકે, ચાલો. આપણું PDF પેક 900+ MCQs ધરાવતું. ન ખરીદેલું હોય
તો અત્યારે ઓર્ડર કરો, ઘણા બધા પ્રશ્નો તમારા ત્યાં જ સોલ્વ થઈ જવાના છે. સો બેટર છે કે તમે અત્યારે જ એને ઓર્ડર કરી દો. નેક્સ્ટ, ઓકે, આઈડેન્ટિફાઈ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. કરેક્ટલી સ્પેલ્ડ, તો કરેક્ટલી સ્પેલ્ડ કીધું ને. હવે નોર્મલી તમને ખ્યાલ હોય તો અંગ્રેજી ભાષા છે ને બે પ્રકારની, એક બ્રિટિશ એક્સેન્ટમાં આવે અને એક અમેરિકન એક્સેન્ટમાં આવે. હવે આપણા ઉપર બ્રિટિશર્સ રાજ કરી ગયા ને એટલે આપણે કોની ભાષા બોલીએ છીએ? અંગ્રેજી બોલીએ છીએ, પણ કોના એક્સેન્ટમાં? તો કે બ્રિટિશ એક્સેન્ટમાં. હવે બ્રિટિશ એક્સેન્ટમાં જ્વેલરીનો સાચો સ્પેલિંગ આ છે, જ્વેલરી. પણ અમેરિકન એક્સેન્ટ જોઈએ ને તો જ્વેલરી સેકન્ડ નંબરનો ઓપ્શન, એ અમેરિકન એક્સેન્ટમાં છે અને બ્રિટિશ એક્સેન્ટમાં જ્વેલરી. હવે તમને જ્યારે પરીક્ષામાં પૂછાય તો કયો લખવાનો? તો કે આપણે બ્રિટિશ એક્સેન્ટને ફોલો કરી. ઇટ મીન્સ કયો લખવાનો? બ્રિટિશ એક્સેન્ટનો સાચો સ્પેલિંગ આપણે લખવાનો છે, જ્વેલરી. ખરીદતા તો બહુ હોય, સોનાનો ભાવ અત્યારે આસમાન છૂઈ રહ્યો છે. જ્વેલરી, તો એ જ્વેલરી લેવા જાવ તો એનો સ્પેલિંગ પણ તમને આવડવો જોઈએ. આગળ, આઈ કેમ, આઈ સો, આઈ કોન્કર્ડ. યસ, જુલિયસ સીઝર, ઇફ આઈ એમ નોટ રોંગ, જુલિયસ સીઝરની આ શબ્દ છે. આઈ કેમ, આઈ સો, આઈ કોન્કર્ડ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ શેનું છે? એલિટ્રેશન, મેટાફર, ઇલિપ્સિસ કે શોર્ટ ક્લોઝ. આ ફિગર ઓફ સ્પીચ છે ને, એલિટ્રેશન છે, મેટાફર છે, ઇલિપ્સિસ છે. શોર્ટ ક્લોઝ, શોર્ટ ક્લોઝ એટલે શું એ તો સમજવાનું છે. જોઈએ, ઓકે, જો અહીંયા કહે છે આપણને શું કહે છે? એલિટ્રેશન મેં તમને સમજાવી દીધું, રિપીટેશન ઓફ ઇનિશિયલ સાઉન્ડ. આગળના જે શબ્દો રિપીટ થતા હોય એને એલિટ્રેશન કહેવાય. પણ આઈ એ ન ચાલે અહીંયા. મેટાફર, મેટાફર કમ્પેરિઝન વિધાઉટ લાઇક એઝ, એ પણ તમને કીધું. એલિપ્સિસ, એલિપ્સિસનો મતલબ શું થાય? ઓમિશન ઓફ વર્ડ્સ. ક્યારેક ક્યારેક આપણે શબ્દને કાઢી નાખતા હોઈએ, જેની જરૂરિયાત ન હોય, એના વગર પણ વાક્ય બનતું હોય. કેવા વાક્ય? જો, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ સી ટુ. હું તો માર્કેટ ગયો, તેણી પણ ગઈ. તો સી વેન્ટ ટુ માર્કેટ નથી લખ્યું, વેન્ટ કાઢી નાખ્યું. તો આને કહેવાય એલિપ્સિસ. પાછળ જરૂર નથી. હવે જુઓ શોર્ટ ક્લોઝ. સાચો જવાબ છે શોર્ટ ક્લોઝ. શોર્ટ ક્લોઝ કોને કહેવાય? તો કે શોર્ટ ક્લોઝ એટલે એવા અધૂરા વાક્ય. અધૂરા તો નહીં, એક્ઝેક્ટલી એને પૂરા જ કહેવાય. કારણ કે તમે જુઓ, આઈ કેમ વાક્ય પૂરું છે, જેમાં સબ્જેક્ટ પણ છે, વર્બ પણ છે. આઈ સો સબ્જેક્ટ છે, વર્બ છે. આઈ કોન્કર્ડ સબ્જેક્ટ છે, વર્બ છે. વાક્ય પૂરું થયું. આઈ કેમ, આઈ સો, આઈ કોન્કર્ડ. અધૂરા અધૂરા છે પણ પૂરા છે, એટલા માટે શોર્ટ છે અને એટલા જ માટે એ શોર્ટ ક્લોઝ છે. ખ્યાલ આવે છે? આગળ, કાવ માય નીચ મીન્સ બ્લેન્ક, ક્રિએટિંગ યુનિક આઈડેન્ટિટી. કાવ માય નીચ નો મતલબ શું થાય? આ તમારી ટેક્સ્ટ બુકનું જ છે ને. ક્રિએટિંગ અ યુનિક આઈડેન્ટિટી ઓર પોઝિશન ફોર વનસેલ્ફ. પોતાના માટે એક આઈડેન્ટિટી બનાવી, પોઝિશન બનાવી, એને કહેવાય કાવ માય નીચ. આઈ વિલ મેક માય ઓન પ્લેસ ઇન ધીસ વર્લ્ડ. એનો મતલબ આવો થાય. એટલે મિનિંગ સમજવો જરૂરી છે. પરીક્ષામાં બેઠે બેઠો પણ પૂછાઈ શકે એમ છે. તો યાદ રાખી લેજો, કાવ માય નીચનો મતલબ ક્રિએટિવ યુનિક આઈડેન્ટિટી ઓર પોઝિશન ફોર વનસેલ્ફ. પોતાના માટે એક આઈડેન્ટિટી બનાવી, એને કહેવાય કાવ માય નીચ. નેક્સ્ટ, ઓકે, આઈડેન્ટિફાઈ ધ કેટેગરી ઓફ વોટ ઇન વોટ અ સીન. મેં તમને આગળ કીધું હતું ને કે હું તમને ડિટરમિનરનો મિનિંગ સમજાવીશ. એ આ છે, વોટ ઇઝ વોટ અ સીન. વોટ અ સીન, આ વાક્યમાં વોટ શું છે? હવે નોર્મલી જોવા જઈએ તો વોટ પ્રોનાઉન છે. કેમ? આગળ સરે કીધું હતું, વોટ છે, હુ છે, હુમ છે, વાક્યની શરૂઆતમાં આવે તો એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય. કીધું હતું કે નહીં? તો અહીંયા કેમ સર એમ કહે છે કે ડિટરમિનર છે? સમજો, વોટ ઇઝ યુઝડ બિફોર ધ નાઉન, નાઉન ફ્રેઝ અ સીન. તમે જો અહીંયા વચ્ચે ઇઝ નથી. વોટ ઇઝ આવું નથી, સોરી, વોટ તો ખોટું લખાયું, આપણને આવું નથી આપ્યું. વોટ ઇઝ પછી વાક્ય નથી બનાવ્યું. અહીંયા તો ડાયરેક્ટ વોટ અ સેમ. અ સેમ શું છે? તો કે અહીંયા અ સેમ એ નાઉન ફ્રેઝ છે અને એટલા માટે એનું ફંક્શન એ ડિટરમિનરનું થાય. કોનું?
તો કે વોટનું જે ફંક્શન છે એ ડિટરમિનરનું ફંક્શન થાય. સિમ્પલ છે, યાદ રાખવાનું છે કે આ રીતે વાક્યમાં ઇઝ એટલે કે વર્બ જ નથી, હેલ્પિંગ વર્બ જ નથી, તો વોટ શું છે? તો કે તો પ્રોનાઉન છે નહીં, તો એડજેક્ટિવ પણ છે નહીં, તો ઇન્ટરજેક્શન પણ નથી. પાર્ટ્સ ઓફ સ્પીચનો એક ભાગ આવે ને ઇન્ટરજેક્શન, એ પણ નથી. તો શું છે? તો કે ડિટરમિનર છે. શું છે? એ ડિટરમિનર છે. નેક્સ્ટ, ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ ફોર સમથિંગ નિયર. નિયર માટેનો હમણાં જ કીધું કયો? ઇમિનન્ટ. આ એક સવાલ રિપીટ થઈ ગયો. ઇમિનન્ટ હમણાં જ કીધું તું ને, નિયર માટેનો સ્પેલિંગ કયો? તો કે ઇમિનન્ટ. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. સ્પોટિંગ ધ એરર્સ, આ એક સૌથી મહત્વનું છે. કેમ મહત્વનું છે? આના MCQs તમારા પેપરમાં હશે ને હશે. તમને ક્વેશ્ચન નંબર 86 થી 100 માં આપેલા હશે, અથવા તો 101 થી 200 માં. આના શબ્દો આ MCQ હશે ને હશે. એટલા માટે બહુ ધ્યાનથી સમજજો. સ્પોટિંગ ધ એરર, ભૂલ શોધવાની છે. વાક્યમાં જ્યારે ભૂલ શોધવાની આવે ને ત્યારે આખું ગ્રામર એમાં કામે લાગી જાય. આખું ગ્રામર તમને ખ્યાલ હોવી જોઈએ. કયા પર્ટિક્યુલર વાક્યમાં કયો નિયમ લગાડવાનો છે એ તમને યાદ રહેવું જરૂરી છે. એટલે ખાસ ધ્યાનથી જોજો. અને અહીંયા સુધી તમે વિડીયો જોઈ લીધો હોય તો વિડીયોને લાઈક આપી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી દેજો, જેથી કરીને આવા ઘણા બધા વિડીયોઝ આપણી ચેનલ ઉપર લાવવાના છો તો તમે મિસ ન કરો. ખ્યાલ આવે છે? એટલે વિડીયોને અંત સુધી જોવાનું ખાસ રાખજો. સૌથી મહત્વનો ટોપિક છે ફાઇન્ડ આઉટ ધ ઇનકરેક્ટ પાર્ટ. આપણે ઇનકરેક્ટ પાર્ટ શોધવાનું છે. આઈ હિયર સમ ફની મિસ્ટેક્સ, લિસન ટુ ધ રેડિયો. હવે આપણને વાક્ય આપેલા છે આઈ હિયર સમ ફની મિસ્ટેક, લિસન ટુ ધ રેડિયો. કયો પાર્ટ ખોટો છે? આઈ હિયર વાળો પાર્ટ ખોટો છે, સમ ફની મિસ્ટેક વાળો પાર્ટ ખોટો છે, લિસન ટુ વાળો ખોટો છે કે ધ રેડિયો વાળો? હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તો 1 2 3 4 જ આપેલા છે. 1 2 3 4 કયા પાર્ટ ખોટો છે એ જ શોધવાનું છે. કઈ રીતે શોધશો? શું લોજિક લગાડશો? ચલો, નિયમ તો નહીં, લોજિક શું લગાડશો? એક સિમ્પલ લોજિક કહું જો. આઈ હિયર સમ ફની મિસ્ટેક, હિયર એટલે સાંભળવું, કોમા કરીને લિસન ટુ એટલે પણ સાંભળવું. તો એક વાક્યમાં એક સરખા 2 વર્બ જરૂર છે નહીં ને? તો બસ ક્યાં ભૂલ છે? 3 નંબરના શબ્દમાં ભૂલ છે. લિસન ટુ. તમે એમ કહો ને આઈ હિયર સમ ફની મિસ્ટેક્સ ઓન રેડિયો, પૂરું થઈ ગયું. આઈ હિયર સમ ફની મિસ્ટેક્સ ઓન ધ રેડિયો, બની ગયું, સાચું. એટલે ક્યાં ભૂલ હતી? તો કે 2 વર્બ આપી દીધા હતા. આવું પણ તમારે ચેક કરવું પડે. આગળ, ફાઇન્ડ મિસ્ટેક. અવર નેબર બોય હેઝ ગોન ટુ પિક્ચર્સ બટ વી ડિડન્ટ વોન્ટ અવર ટુ ગો. અવર ટુ ગો. અવર નેબર બોય હેઝ ગોન ટુ પિક્ચર્સ બટ વી ડિડન્ટ વોન્ટ અવર ટુ ગો. અવર ટુ ગો, ભાઈ 4 નંબરમાં ભૂલ છે. યસ, 4 નંબરમાં ભૂલ છે. કેમ ભૂલ છે? હવે મેં તો વાક્ય વાંચ્યું, મને ખ્યાલ આવી ગયો. કેમ? કારણ કે અહીંયા અવર નહીં, અવર બોય મૂકવું પડે. અમારા બાજુ એટલે કે નેબરના બાળક પિક્ચર જોવા ગયો, પરંતુ અમે વી ડિડન્ટ વોન્ટ, અમે નહોતા ઈચ્છતા કે અમારું જાય. શું જાય? અમારું બાળક જાય. અથવા તો તમે એમ લખી શકો અવર બોય, અથવા એની જગ્યા પર અવર્સ ટુ ગો. આ અવર્સ લખેલું હોત તો સાચું હતું. અવર સાચું નથી. નેક્સ્ટ, વન ઓફ ધ બોય હેઝ, વન ઓફ ધ બોય અહીંયા જ ભૂલ છે. વન ઓફ ધ બોયઝ આવવું જોઈએ ભાઈ, પહેલા નંબરમાં જ ભૂલ. જુઓ કેમ? કારણ કે મને ફંક્શન બિલકુલ યાદ છે, તમને છે? ડિગ્રી, એમાં પણ સુપરલેટિવ, ધ EST અને વન ઓફ ધ EST. અને વન ઓફ ધ વાળી ડિગ્રી એ બહુવચનમાં આવે. શેમાં આવે? બહુવચનમાં. અને બહુવચન આવે તો વન ઓફ ધ બોયઝ જ આવે. એટલે ભૂલ અહીંયા જ છે, બીજું બધું સાચું હશે. હેઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. જો વન ઓફ ધ બોયઝ. તો આ મહત્વનું છે, નિયમ યાદ રાખવાનો. આગળ, નેક્સ્ટ, ઇનકરેક્ટ પાર્ટ કયો? આઈ ડુ નોટ નીડ યોર એડવાઇસ. વાક્ય તો સાચું છે. આઈ ડુ નોટ નીડ યોર એડવાઇસ, મને તારી સલાહની કોઈ જરૂર નથી. તમે એવું કહેશો, હું સલાહ આપવા માટે જ આવેલો છું અને તમારી હેલ્પ કરવા માટે જ આવેલો છું. તો અહીંયા તો સિમ્પલ વાક્ય છે આઈ ડુ નોટ નીડ યોર એડવાઇસ, પણ ખોટું શું લાગે છે?
અહીંયા આ ભૂલથી આપેલું છે એડવાઇસ નો એરર ડુ નોટ કે નીડ, તો કે એડવાઇસ. આ એડવાઇસ ખોટું છે. બોલો કેમ ખોટું છે? શું ખોટું છે? યસ, સ્પેલિંગ ખોટો છે. શું સ્પેલિંગ? એડવાઇસ. ક્યારેક નોર્મલ જ્યારે આપણે ગ્રામર લખતા હોય, વાક્ય લખતા હોય ને, તો એમાં આ સ્પેલિંગ લખી દઈએ, પણ એ સ્પેલિંગ સાચો નથી. ધ કરેક્ટ સ્પેલિંગ ઇઝ એડવાઇસ. એટલે નો એરર ભૂલથી પણ કરીને આવતા નહીં કે આમાં તો વાક્ય સાચું જ છે, ડુ નોટ છે, ડુ નોટ પછી V1 છે, બરોબર જ છે, પણ આ સ્પેલિંગ ખોટો છે. શું ખોટું છે? સ્પેલિંગ ખોટો છે. આગળ, એરર ઇન ડિગ્રી કમ્પેરિઝન. ધ ગંગા ઇઝ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. બોલો ક્યાં ભૂલ છે? ધ ગંગા ઇઝ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ડિગ્રી, કઈ ડિગ્રી? હવે અહીંયા કીધું ધ ગંગા, અહીંયા કીધું એરર ઇન ડિગ્રી કમ્પેરિઝન. હમણાં આપણે જોયું ને વન ઓફ ધ, એના જેવું જ છે. ધ ગંગા ઇઝ લોંગેસ્ટ આવે, ધ ગંગા ઇઝ longer than any other river in India. The Ganga is the longest. અથવા તો તમે એમ કરો, the Ganga is the longest river in India. તો the આવવું જોઈએ અથવા તો er then any other આવવું જોઈએ. એટલે ભૂલ ક્યાં છે? તો કે longest માં છે. longest ની આગળ શું આવવું જોઈએ? the આવવું જોઈએ, જે આપેલું નથી. Spot the errors. Unless we do not brush regularly, they will grow weak. બોલો તમે પહેલા જ વિડીયોમાં આ રિપીટ કરીને આવેલા છો. આ જ ઉદાહરણ તમે જોયેલું છે. મને યાદ છે કે આપણે પહેલા જ વિડીયોના ગ્રામરના પહેલા જ વિડીયોમાં આ ઉદાહરણ જોયેલું છે. હવે તમે સાચો જવાબ આનો આપી શકતા હોવા જોઈએ. Unless we do not brush regularly, they will grow weak. તમે આ અને એ બંને ઉદાહરણ જોઈને એનો જવાબ જોઈ લેજો. જો તમને આ જવાબ આવડી ગયો તો ઇટ મીન્સ કે તમે ઇફ અને અનલેસ થી એકદમ ક્લિયર છો, તમારો માર્ક નહીં કપાય. હજુ ભૂલ થતી હોય તો આપણું ડિટેલમાં ફંક્શન છે. યસ, ડિટેલમાં ઇફ અને અનલેસ નું ફંક્શન છે. કન્ડિશન ઇન ધ પાસ્ટ, એ ચેનલ ઉપર જઈને જોઈ લેજો, તો ક્યારેય ભૂલ નહીં થાય. ચાલો આગળ વધીએ. એનો જવાબ તમારે પહેલા વિડીયોને જોઈને આપવાનો છે, 106 નંબરનો. આગળ, સ્પોટ ધ એરર. કાઉસ લખે છે, બહુવચન છે, તો ધ આવવું જોઈએ ને. કાઉસ કેમ? ધ કાઉસ આવે. શું આવે? યસ, ધ કાઉસ. જો કાઉસ આર ગ્રેઝિંગ, આ પણ બહુવચનમાં છે, તો જ ભૂલ છે. અહીંયા ક્યાં ભૂલ છે? માં ભૂલ છે. નેક્સ્ટ, આઈડેન્ટિફાઈંગ ધ એરર. આઈ ગેવ હિમ અ 10 રૂપીઝ નોટ. 10 રૂપીઝ મને કોઈકે કીધું હતું કે સર, હા મને યસ વોટ્સઅપ પર મને કોઈકનો મેસેજ આવેલો, સર એ એન ધ પછી ઓન ઇન આ બધાના સમજાવો, એક વિડીયો લઈને આવો. હવે આ તો એક બેઝિક ટોપિક છે, આર્ટિકલ છે એ એન ધ. એક વચન અને બહુવચન પણ તમને ન આવડતું હોય, ઇટ મીન્સ તમારે બહુ મહેનતની જરૂર છે. તમે અંગ્રેજીના ટીચર બનવા જઈ રહ્યા છો તો આ તો બેઝિક ગ્રામર છે. આર્ટિકલ્સ ક્યાં મૂકવાના? કાઉસ બહુવચન કહેવાય તો આર્ટિકલ ધ આવે. એસ લાગેલો છે, બહુવચન છે, તો આર આવે પાછળ, ઇઝ આવે નહીં. આ તમને યાદ હોવું જોઈએ. તો આ આપણે અહીંયા લેવાનો પ્રયત્ન કરેલો છે કે જેથી કરીને એમને પણ એમ થઈ શકે કે હા મારા પ્રશ્નનું સોલ્યુશન આવે છે. બટ આ બધા એવા બેઝિક ક્વેશ્ચન છે ને કે જે એક ઇંગ્લિશ ટીચર બનવા જઈ રહ્યા હોય ને તો એને આવડવા જોઈએ. ઓકે, આઈ ગેવ હિમ અ 10 રૂપીઝ નોટ. 10 રૂપીઝ નોટ શું છે? આઈ ગેવ અ 10 રૂપી, તો કરેક્ટ શું આવે? 10 રૂપી નોટ. 10 રૂપી નોટ આપી દીધું છે. 10 રૂપી, 10 રૂપી આવે, 10 રૂપીઝ નોટ આવે નહીં. નેક્સ્ટ, આઈડેન્ટિફાઈ ધ રોંગ પ્લુરલ પેર. પ્લુરલ એટલે કેવા? બહુવચન. પ્લુરલ એટલે શું? બહુવચનની પેર શોધવાની. મેન તો મેન, સિટી સિટીઝ, ટૂથ ટૂથ્સ. આ ખોટું છે. આનું બહુવચન શું થાય? તીથ. ટૂથ એટલે એક અને તીથ એટલે 32. 32 નહીં, બહુવચન. તીથ એટલે આપણા કેટલા દાંત છે, તો હાઉ મેની ટીથ યુ હેવ. ટીથ એટલે બહુ બધા થાય ને, એને તીથ કહેવાય. સુગરનું સુગર જ થાય, ઓબ્વિયસ છે. એ જ રીતે ફિશનું પણ ફિશ જ થાય.
શીપ, એનું પણ શીપ જ થાય, બરોબર. આ એક વચન બહુવચન, એક વચન બહુવચન, સુગર એક વચન બહુવચન, મેન મેન, વુમન વિમેન, આ થાય ને એક વચન બહુવચન. તો આ પણ એક સિમ્પલ ગ્રામરનો રૂલ છે. નેક્સ્ટ, એરર, each girl and each boy was given a prize. Each girl and each boy was given a prize. આ તો સાચું વાક્ય છે. યસ, નો એરર. યસ, નો એરર. કારણ કે each girl and each boy તો બંને અલગ અલગ છે, તો બરોબર જ છે, was જ આવવું જોઈએ. each girl and each boy was given a prize. તો આમાં કોઈ ભૂલ છે નહીં. આઈડેન્ટિફાઈ ધ મિસ્ટેક. મંત્ર ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ લાસ્ટ વીક. લાસ્ટ વીક છે, ભૂતકાળ છે, ગોટ છે, બરોબર છે, તો સાચું વાક્ય છે. આમાં પણ કોઈ ભૂલ છે નહીં. સિમ્પલ સાદા ભૂતકાળનું વાક્ય છે. મંત્ર ગોટ ધ પ્રાઇઝ લાસ્ટ વીક. તો થઈ ગયું. આ ભૂતકાળ, લાસ્ટ શું દર્શાવે? ભૂતકાળ દર્શાવે, અને એટલા માટે ગોટ આપેલું છે, તો V2 છે. એકદમ સાચું છે, આમાં કોઈ ભૂલ નથી. સ્પોટ ધ એરર. નિધિ વિલ ટ્રાવેલ્ડ. વિલ ટ્રાવેલ્ડ, અહીંયા ભૂલ છે. વિથ હર મધર અરાઉન્ડ ધ વર્લ્ડ. ટ્રાવેલ્ડ, વિલ સાથે તો શું આવે? V1 આવે. શું આવે? V1. તો ક્યાં ભૂલ છે? જો વિલ સાથે V2 આપ્યું એટલે આ ભૂલ છે. આ રીતે ભૂલ શોધવાની છે. સિમ્પલ. અરાઉન્ડ ધ વર્લ્ડ, નો એરર, કંઈ નથી. સિમ્પલ. નેક્સ્ટ. ઓકે, ફાઇન્ડ ધ મિસ્ટેક ઇન ડિગ્રી. મહેશ ઇઝ ટોલેસ્ટ. ટોલેસ્ટ નહીં, મહેશ ઇઝ ટોલર ધેન હરેશ. કમ્પેરેટિવ ડિગ્રી છે ને, અને કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લાગે? ER લાગે. શું લાગે? ER. EST લાગે તો કઈ ડિગ્રી બની જાય? સુપરલેટિવ બની જાય. તો સાચું અહીંયા ભૂલ છે. ટોલેસ્ટ શું બને? ટોલર બને. શું બને? ટોલર. સ્પોટ એરર ઇન આર્ટિકલ. આર્ટિકલમાં એરર છે ભાઈ. ટુડે આઈ સો અ યુરોપિયન ઇન અ ટેમ્પલ. આર્ટિકલ કોને કહેવાય? આ તો બહુ બેઝિક કહેવાય. સિમ્પલ. જો આર્ટિકલ એટલે શું ખબર પડે ને? આર્ટિકલ કેટલા આવે? A N ધ. તો આમાં ભૂલ જો આર્ટિકલમાં કીધી છે. ક્યાં કીધી? આર્ટિકલમાં. હવે આર્ટિકલ જોવે એટલે આપણને એમ થાય, ઓ માય ગોડ, આર્ટિકલમાં ભૂલ. એ આર્ટિકલ જ કહેવાય. કરી દો ટીક. નહીં, આર્ટિકલ અ. તો આ તો ઈ આપેલો છે. હવે આપણે એવું શીખેલા છે કે A, E, I, O અને U. આટલા શબ્દની આગળ શું લાગે? N. અહીંયા આવી ગયો E. તો E એ અહીંયા છે એટલે N આવવું જોઈએ. એટલે ભૂલ ક્યાં છે? અમાં છે. નથી ભૂલ. ભૂલ નથી. આમાં એવો પણ નિયમ છે કે જ્યારે એનું ઉચ્ચારણ કરો, યુરોપિયનનું ઉચ્ચારણ આવું થાય. યુરોપિયન. યુરોપિયન આનું ઉચ્ચારણ છે, પ્રોનન્સિએશન કહેવાય. એ પણ Y થી શરૂ થાય છે, અને Y એ કોન્સોનન્ટ કહેવાય. શું કહેવાય? કોન્સોનન્ટ, વ્યંજન કહેવાય. એટલે વ્યંજનની આગળ શું લાગે? અ લાગે. એટલે આ સાચું છે. અહીંયા કોઈ ભૂલ છે નહીં. આટલા સિમ્પલ અને ટ્રિકી ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછેલા હશે. તો આઈ હોપ સો કે અહીંયા સુધી તમે જોયું. ઇટ મીન્સ તમારા હવે A and the ના જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ ગયા. આઈડેન્ટિફાઈ કરેક્ટ સ્પેલિંગ ઇન ઓપ્શન. કરેક્ટ સ્પેલિંગ કયો? અકર્ડ. અકર્ડ. યસ. OCCURRED. ડબલ C અને ડબલ R આવે. શેમાં? અકર્ડમાં. આ યાદ રાખવાનું છે. એકદમ ઇઝી છે આ સ્પેલિંગ. બહુ કંઈ વધારે યાદ રાખવાની જરૂર નથી. નેક્સ્ટ. ઓકે, સ્પોટ ધ એરર. સી હેઝ બીન હિયર ફોર મંડે. આ તમને પહેલા વિડીયોમાં, ગ્રામરના પહેલા વિડીયોમાં સમજાવ્યું હતું. સિન્સ અને ફોર માટેનો કઈ રીતે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું. અહીંયા મંડે આપી દીધો. પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો શું આવે? સિન્સ આવે. શું આવે? સિન્સ આવે. ફોર આવે નહીં. ફોર ક્યારે વપરાય? ડ્યુરેશન ઓફ ટાઈમમાં વપરાય. સમયગાળા માટે વપરાય. 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 1 અઠવાડિયું, 2 અઠવાડિયા. આ તો મંડે કીધું. પોઈન્ટ ઓફ ટાઈમ છે એટલે ભૂલ ક્યાં છે? ફોરમાં ભૂલ છે. અહીંયા શું આવવું જોઈએ? સિન્સ આવવું જોઈએ. શું આવવું જોઈએ? સિન્સ. નેક્સ્ટ. એરર ઇન પ્રોનાઉન. પ્રોનાઉન યુસેજ. લેટ ધેમ વર્ક ઇન ધેર ઓન વે. વાક્ય તો સાચું છે. લેટ ધેમ વર્ક ઇન ધેર ઓન વે. યસ, આમાં કોઈ ભૂલ નથી. નો એરર. વાક્ય એકદમ બરોબર છે. પ્રોનાઉન આમાં કોઈ ભૂલ આપેલી જ નથી. લેટ ધેમ વર્ક. લેટ પછી ધેમ મુકાય. લેટ ધેમ વર્ક. એમને એમનું કામ કરવા દો. એટલા માટે લેટ
them. આગળ, error in passive voice. By whom was the letter has been? કાં તો was માં ભૂલ, કાં તો has been માં ભૂલ. ક્યાં ભૂલ છે? was હતા has been. જો નોર્મલ વાક્ય આવું બને, by whom was the letter written. સાદો ભૂતકાળ, by whom was the letter written. has been ક્યાંથી વચ્ચે ભેગું કર્યું? જો was આવે તો has been આવે, ન આવે. એટલે ભૂલ ક્યાં? has been માં ભૂલ છે. એક જ વાક્યમાં બે હેલ્પિંગ વર્બ પોસિબલ નથી. કાં તો was નું બને, કાં તો has been નું બને. ખ્યાલ આવે છે? ઓકે. આગળ, error in speech. Asha says that tea is ready. Error speech કઈ? reported speech. reported speech માં ભૂલ ક્યાં છે? Asha says that tea is ready. હવે reported speech હોય તો આપણે એમ વિચારતા હોય આવું વાક્ય આપે, Asha told that tea was ready. આવું વાક્ય બનવું જોઈએ ને. તો અહીંયા તો એવું કીધું, Asha says that tea is ready. અગેન પાછું યાદ કરો આપણો ગ્રામરનો વિડીયો 1 કે જેમાં મેં તમને ડિટેલમાં ગ્રામરના રૂલ સમજાયા હતા, રિપોર્ટેડ સ્પીચના રૂલ સમજાયા હતા. એમાં એક આવેલું આવું સેઝ વાળું, વિલ સે અને સેઝ. વિલ સે અને સેઝ આ બંને જ્યારે પણ વાક્યમાં આવે ત્યારે ફક્ત અને ફક્ત શું મૂકવાનું આવે? ધેટ મૂકવાનું આવે. બીજો કોઈ ચેન્જ થાય નહીં. એટલે અહીંયા તમે જુઓ તો કોઈ એરર છે નહીં. આવું વાક્ય જ બનતું નથી. કેમ? તો કે જ્યારે વાક્યમાં સેઝ અથવા વિલ સે આપેલું હોય ત્યારે ફક્ત ધેટ મુકાય, બીજા કોઈ ચેન્જ ડાયરેક્ટ વાક્યમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા થતા નથી. નેક્સ્ટ, છેલ્લું, આઈડેન્ટિફાઈ એરર ઇન મિનિંગ. હી ઇઝ અ ફિલાન્થ્રોફી પર્સન. બહુ સરસ મજાનો શબ્દ લીધો, ફિલાન્થ્રોફી. ફિલાન્થ્રોફી એટલે કેવો? ચેરિટેબલ, દયાળુ. દયાળુ વ્યક્તિ હોય ને એના માટે વપરાયેલો શબ્દ છે ફિલાન્થ્રોફી. પણ તમે અહીંયા જુઓ, હી ઇઝ અ ફિલાન્થ્રોફી પર્સન. હવે ફિલાન્થ્રોફી તો એક નાઉન છે. ફિલાન્થ્રોફી શું છે? એક નાઉન છે. હવે અહીંયા પર્સન પણ નાઉન છે, તો બે નાઉનની જરૂર નથી. હવે નાઉનને ડિફાઇન કરનાર શબ્દ તો કયો કહેવાય? એડજેક્ટિવ. નામના અર્થમાં વધારો કરતો શબ્દ કયો? તો કે વિશેષણ. વિશેષણ એટલે શું? એડજેક્ટિવ. તો આપણે જોઈએ છે શું? અહીંયા નામ છે, તો નામના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે આપણે અહીંયા વિશેષણની જરૂર છે, એડજેક્ટિવની. એડજેક્ટિવ શું થાય? ફિલાન્થ્રોફિક. શું થાય? ફિલાન્થ્રોફિક. અહીંયા ભૂલ છે, ફિલાન્થ્રોફિક. જો અહીંયા કહેશે આપણને, ફિલાન્થ્રોફી ઇઝ અ નાઉન. ઇટ મીન્સ ચેરિટી ઓર ધ એક્ટ ઓફ હેલ્પિંગ અધર્સ. આપણે અહીંયા ભૂલ છે, આપણે એડજેક્ટિવ જોઈએ છે એટલે ફિલાન્થ્રોફિક. આઈસી મૂકવાનો. શું મૂકવાનો? ભાઈને કાઢીને ફિલાન્થ્રોફિક. HIC અથવા તો આઈસી, એમાંથી કોઈ એક શબ્દ પાછળ મૂકો એટલે તમારું શું બને? ફિલાન્થ્રોફિક. એડજેક્ટિવની એરર છે અહીંયા. શેની? એડજેક્ટિવની. ફિલાન્થ્રોફી તો એક નાઉન છે, આપણે નામના અર્થમાં વધારો કરતો શબ્દ મૂકવાનો એટલે કયો? તો કે એડજેક્ટિવ. તો ધેટ્સ ઇટ. આ હતા આપણા 61 થી 120 MCQs કે જેમાં આપણે અલગ અલગ પ્રકારના જે ગ્રામરમાં ભૂલ થઈ શકે એવા કેટલાક MCQs લેવાનો પ્રયત્ન કરેલો હશે. આઈ હોપ સો કે તમે અહીંયા સુધી વિડીયો જોયો હશે, અને ડેફિનેટલી કે અહીંયા સુધી જોયો હશે તો તમારા મનના જે ડાઉટ છે એ અહીંયા ક્લિયર થઈ ગયા હશે. આવા બીજા વિડીયો પણ આવશે ધીરે ધીરે કરીને, એક પછી એક. જેમ જેમ સમય મળતો જશે એમ તમારા માટે કંઈક ને કંઈક અવનવું આપણે લાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારી તૈયારી માટે આપણે પ્રોવાઈડ કરેલું મટીરિયલ સૌથી બેસ્ટ છે. એટલે અત્યારે ને અત્યારે જો તમે PDF પેક પણ ન ખરીદેલી હોય તો આજે જ 7573044561 આપણો વોટ્સએપ નંબર છે, આના ઉપર કોન્ટેક્ટ કરીને તમારી PDF પેક આજે જ બુક કરાવજો. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.